શું ડિલિવરી પછી તમારું પેટ વધી ગયું છે? હું ડૉક્ટર પ્રિયંકા, કન્સલ્ટન્ટ ગાયનિકોલોજિસ્ટ એટ નિરામય હોસ્પિટલ. ઓપીડીમાં આવતા ઘણા બધા પેશન્ટનો કોમન ક્વેશ્ચન એ હોય છે કે નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન ડિલિવરી થયા પછી અમારું પેટ વધી ગયું છે. તો આના માટે શું કરી શકાય? રાત્રે પલાળેલું મેથીવાળું પાણી તમે સવારે ઉફાળું ગરમ કરીને પી શકો છો. ઉફાળા ગરમ પાણીમાં લીંબુ નીચવીને પણ તમે લઈ શકો છો. ગ્રીન ટી પણ લઈ શકાય છે. ચા અને કોફી તમારે લિમિટેડ માત્રામાં લેવું જોઈએ. ડિલિવરી પછી તમારે કમ્પ્લીટ બેડ રેસ્ટ ના કરવો જોઈએ. જેના બદલે નોર્મલ ડિલિવરીના 4 અઠવાડિયા પછી અને સી સેક્શનના 6 અઠવાડિયા પછી નોર્મલ જીમ, યોગા અને એક્સરસાઇઝ તમે ચાલુ કરી શકો છો. ડાયટિશિયનની એડવાઇસ પ્રમાણે તમે પ્રોપર ડાયટ લેવો જોઈએ. વધારે પડતો સ્પાઇસી, સોલ્ટી, સુગરવાળો ખોરાક ના લેવો જોઈએ. બહારના ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, ઓવર સ્પાઇસી ફૂડ અવોઇડ કરવા જોઈએ. પ્રોટીનયુક્ત ડાયટ જેમ કે કઠોળ અને મિલેટ્સ લેવા જોઈએ. દિવસનું 10 થી 15 ગ્લાસ પાણી પીવું જોઈએ. બાળકને 6 મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ પર રાખવો જોઈએ, જેમાં પણ ઘણી બધી કેલરી બર્ન થતી હોય છે. તમારા બેલીને તમારે સુતરાઉ કાપડ કે બેલી બેલ્ટથી સપોર્ટ આપવો જોઈએ. દાદીમાના નુસ્ખા પ્રમાણે તમે ઘી ગોળના લાડવા ખાઈ શકો છો, પણ લિમિટેડ માત્રામાં. પ્રોપર આરામ સાથે પ્રોપર કસરત પણ કરવી જોઈએ. પ્રોપર ઊંઘ પણ લેવી જોઈએ. જો આ ટિપ્સ ફોલો કરવામાં આવે તો તમે મમ્મી ટમીને ફિટ ટમીમાં કન્વર્ટ કરી શકો છો.